અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો 5મો દિવસ. રિલાયન્સ જૂથના અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા. વડોદરા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. સંસ્કૃત પાઠશાળામાં ઋષિકુમારોએ સંસ્કૃત શ્લોકોથી સ્વાગત કર્યું. 8 એપ્રિલે અનંત અંબાણી પોતાના જન્મદિવસે દ્વારકા પહોંચશે. ભગવાનમાં શ્રદ્ધા રાખી આગળ વધવા અનંતનો યુવાનોને સંદેશ. દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે. તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. પાઠશાળામાં અનંત અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો. આ વિશ્વનાથ પાઠશાળામાં અમારા તમામ ઋષિકુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી. એ બદલ અમને બહુ આનંદ છે. આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદ અમે વધારે